અચ્છા, તો અહીંયા કાલે શું થયું હતું કઈ ખબર છે? ને એટલે ગામમાં ખાલી બાઇક ને સેજ ટકરાતા બોલાચાલી થઈ અને આ તમતા હતા આમાં બધા ઘા કરી લીધો. બીજું કાંઈ નહીં, ખૂન થઈ ગયું. પછી તમે તોફાન થયું. અચ્છા, તો આગળ તો બહુ બધી દુકાનોમાં આગ ને બધું લગાડી દીધું છે, તો તમને બીક લાગે કોઈને? એટલે આપણે કંઈ જોયું જ નથી, પછી આપણને નજરે એવું કંઈ, કારણ કે સવારમાં 6 વાગે આવીને ગલ્લો ખોલી નાખ્યો. કહેવા નથી હોય, પોલીસ ખાતું કોઈ નથી કહેવાયું, પણ એમ લાગ્યું કે આ માહોલ થોડો ખરાબ થાય, બધું દુકાનો બધું હળગાવતા હતા, એટલે કે ખોટું રસ્તા બંધ થાય એના કરતાં પેલા આવું જોયેલું કે નહીં લોકડાઉનમાં ને એવું. હા, એટલે કે બધા હવ બંધ કરીને ભાગી જ આવી ગયા. ક્યારે આવી હતી અહીંયા? પોલીસ તો તરત આવી જ ગઈ હતી. હા, 3 વાગે તો પોલીસ ને બધું આવી ગયું હતું સ્થળ પર. બધું શાંત વાતાવરણ થઈ ગયું હતું. તો આમ ગામમાં કેવી હોય છે? આમ શાંતિ હોય? હિન્દુ મુસ્લિમ ભેગા જ રહેતા હોય? હા, બધા ધંધા ઈ જ છે, પણ આ તો તમે કહું બાઇક ટકરાતા બોલાચાલીમાં આ થયું. બાકી અહીંયા એવું કઈ થતું નથી? ના, કે ઘરે મળો બાજવા આવ્યો, પછી આને કંઈક શરીરનો ઘા કર્યો, એ પરિસ્થિતિ હતી. પછી બધા પોલીસવાળા અમદાવાદથી પોલીસ આવી જાય, બધી એસપી ડીએસપી એચડી. એ તો તમે કહો ભરવાડ ને મુસ્લિમ બે એકબીજા ડરતા હતા, બીજા કોઈને કોઈ કઈ તકલીફ જ નથી. હા. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ધંધુકામાં છું. અહીંયા એક ચાની કેટલી લોકો વાતો કરી રહ્યા છે. આમ તો આવી જ્યારે ઘટના બને ત્યારે સૌથી વધારે ચર્ચાઓ ચાની કેટલી પર થતી હોય છે. તો અહીંયા ભાઈ છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? ઘનશ્યામભાઈ. અને ઘનશ્યામભાઈ, તમે અહીંયાના જ રહેવાસી છો? નહીં, બાજુના ગામમાંથી આવેલા. અચ્છા, તો અહીંયા કાલે શું થયું હતું કઈ ખબર છે? ને એટલે ગામમાં ખાલી બાઇક ને સેજ ટકરાતા બોલાચાલી થઈ અને આ તમતા હતા આમાં બધા ઘા કરી લીધો. બીજું કાંઈ નહીં, ખૂન થઈ ગયું. પછી તમે તોફાન થયું. ભરવાડો બધા બહાર નીકળ્યા અને આગ લગાડી ને એવું બધું કર્યું. તો અમે આગળ તો દુકાનો જોઈને આવ્યા, ત્યાં તો ઘણી જે દુકાનોમાં આગ લાગી. નુકસાન બહુ કર્યું છે. હા, બાકી અહીંયા ગામમાં શાંતિ હોય? અત્યારે એકદમ શાંતિ છે. બધું શાંત વાતાવરણ થઈ ગયું. પોલીસ ક્યારે આવી હતી અહીંયા? પોલીસ તો તરત આવી જ ગઈ હતી. હા, 3 વાગે તો પોલીસ ને બધું આવી ગયું હતું સ્થળ પર. બધું શાંત વાતાવરણ થઈ ગયું હતું. પછી બીજું કાંઈ પછી નથી થયું. દવાખાને લઈ ગયા, પછી કાંઈ નથી થયું. આ ઘટના બની એના પછી અમે બહુ બધા લોકોને મળ્યા, બધા જોડે વાત કરી, તો બધાનું એવું કેવું છે કે ભાઈ ગામમાં બીક લાગે કોઈ નાની મોટી ઘટનામાં. ના, એવું કશું છે નહીં. કોઈ ડર જીખવું કોઈ આમ પ્રશ્ન જ નથી. જે હતું બધું સ્થળે પડી ગયું. હા. અને પહેલા આવી કોઈ બબાલો ને એવું થયું છે? એ તો 3-4 વર્ષ પહેલા થયેલું. એ આવી રીતે થયેલું. હા, કિશન ભરવાડનું મર્ડર થયેલું. હા, પણ એ આખી ઘટના અલગ હતી. હા, એ અલગ હતી. ને આ મેટર શું હોય તો આપણે કંઈ જાણતા નથી. હા, આ બધું બન્યું છે બપોરે 12-1 ગાળામાં, પણ આ તો અમને ત્યાં 3-3:30 ખબર પડી. કારખાના અને હીરાનું બધું કારખાના બંધ કરાયા. હા, એટલે આપણને ખ્યાલ આવ્યો કે હાલો કે કયા ઘરે ભાગી જાય આપણે. તમે શું ધંધો કરો? અમે હીરાનું કારખાનું. હીરાનું કારખાનું અહીંયા જ છે ગામમાં? હા, ધંધુકામાં સ્ટોપ પર, રાણપુર રોડ પર. તો આમ ગામમાં કેવી હોય છે? આમ શાંતિ હોય? હિન્દુ મુસ્લિમ ભેગા જ રહેતા હોય? હા, બધા ધંધા ઈ જ છે, પણ આ તો તમે કહું બાઇક ટકરાતા બોલાચાલીમાં આ થયું. બાકી અહીંયા એવું કઈ થતું નથી? ના, ના, આ 4 વર્ષ થઈ ગયા. પણ આ તો હું છે અલગ અલગ બધા હોય ને પાછા, કે એક તો હોય નહીં. હા. તમારું શું નામ છે કાકા? મહેન્દ્રસિંહ વાઘેલા. અને મહેન્દ્રભાઈ, તમે આખી ઘટના બની એ તમને ક્યારે ખબર પડી? તમને શું લાગે આમાં શું થવું જોઈએ? આમાં 2-3 વાગ્યાના આમાં થયું બોલાચાલીમાં. પહેલાં એસબીઆઈ બેંકમાં કે બોલાચાલી થઈ, પછી એના ઘરે આવીને કંઈક ઘરે મળો બાજવા આવ્યો, પછી આને કંઈક શરીરનો ઘા કર્યો, એ પરિસ્થિતિ હતી. પછી બધા પોલીસવાળા અમદાવાદથી પોલીસ આવી જાય, બધી એસપી ડીએસપી એચડી. ગામમાં કાલે ડરનો માહોલ હતો? કાલે હતો 5-6 વાગ્યા સુધી હતો. પછી કે બીજા કોઈ ડરતા નતા. હા, એ તો તમે કહો ભરવાડ ને મુસ્લિમ બે એકબીજા ડરતા હતા, બીજા કોઈને કોઈ કઈ તકલીફ જ નથી. હા, કોઈને કોઈ પરેશાની નતા કરતા. હા, અને બધું સ્થળ 3 વાગે પછી બધું શાંત વાતાવરણ જ થઈ ગયું હતું. અને આ બન્યું છે 12-1 ગાળાની આજુબાજુ. હા, આ પેલી સોસાયટી અહીંયા જ છે જ્યાં થયું હતું? હા, અહીંયા બાજુમાં છે. એમ કે રેલવે સ્ટેશનની પાછળ એરિયો આવ્યો. એરિયાનું નામ તો આપણને ના આવડતું. હા, બાકી તો અહીંયા સોસાયટી. હા, નજીક સોસાયટી છે. બાકી અહીંયા કેવું હોય છે ધંધુકામાં? આવી કોઈ બબાલો કેવું કઈ થતું રહે કે નથી? ના, બીજું કોઈ નહીં. 4 વર્ષ 2022માં કિશનનું મર્ડર થઈ ગયેલું, પછી કોઈ બનાવ બનેલો નથી.
આ ઘટનાને બી એવી રીતના જોવામાં આવે છે કે કિશન સાથે થયું એના પછી આવું થયું, ભરવાડો સાથે ખોટું થઈ રહ્યું છે. હા ભરવાડ સાથે થાય છે. 4-5 મર્ડર થઈ ગયા ભરવાડના હા. 5 વર્ષમાં. હમ. 2-3 વર્ષે એકાદું મર્ડર થાય જ છે. હમ. અહીંયા કાયદો ને વ્યવસ્થા કેવું, કામગીરી સારું કેવી? છે, કાયદો વ્યવસ્થા બધું સારું છે, તો જ થાળા પડી જાય ને જલ્દી. નકર તો તમે કોઈ જાજુ બધું નુકસાન થઈ જાય, પણ આ બધું બહુ ઈ સારું છે, સમજ્યા? બધું થાળા જલ્દી પડી ગયું. બધા લોકો એવું કહે છે કે આવી રીતના નાની નાની બબાલોમાં કોઈ ચક્કુ મારી દે તો કેવું ખરાબ વાતાવરણ કહેવાય. હવે આમની મેટલ કઈ પહેલા હોય શું હોય તો કોઈ જાણતું નથી. હા, કે આ નાની મેટલ થઈ ને કે ચપ્પા મારી દે શું કે છે હા, આ તો તમે કઈ બીજું જૂનું એમને હોય તો શું હોય, એ તો પોલીસ તપાસ કરે ને પછી કઈ જાણવા મળે ને. ઘરવાળાને ખબર હોય ને કે બોલાચાલી થઈ હોય, અગાઉ 2 વર્ષ પછી બોલ્યા હોય કે આગળ બીજે 15 દિવસ પહેલા બોલેલા હોય, પછી ભેગા થયા હોય ને પછી બોલાચાલી થઈ હોય ને પછી આ બનાવ બન્યો હોય. એ તો કોઈ ગામમાં મતલબ અહીંયા ધંધુકામાં કેવું કામ થવું જોઈએ જેનાથી ભાઈ આવા લોકો જે છે એને એક ડર બેસ્યો રહે કે ભાઈ કઈ બી કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાની. કાયદો વ્યવસ્થા તો શું છે તો કોઈ એવું હાથમાં લેતું નથી. એ જે થવાનું તો એ થઈ ગયું તાત્કાલિક, પછી તો કોઈ કાયદો હાથમાં લીધો જ નથી. અત્યારે કોઈ અને પોલીસ આવી ગઈ તેને બધું થાળે જલ્દી પડી જ ગયું હતું. હા, બધા કોઈ પબ્લિકને કોઈ તકલીફ પરેશાન કંઈ હતું જ નહીં. હા. પણ દાખલો બેસે એવી કામગીરી થવી જોઈએ. દાખલો બેસે એવી કામગીરી થવી જોઈએ. હા, હવે તો શું છે આનો પ્રશ્ન તો શું છે, હવે તો સરકાર તપાસ કરીને શું છે મેટલ ને શું પછી ખ્યાલ આવે ને. આપણે આમાં શું તો જાણવી તમને બેનો જાણ પ્રશ્ન શું છે આપણને ખ્યાલ તો હોય નહીં. પણ આપણે આવું તો થતું નથી રહેતું આપણે ને આ ગામમાં. ધંધો કરવા આવતા હોય બરાબર છે ને. આ પછી આ તો શું હોય આપણને શું ખ્યાલ હોય. એ તો તપાસ કરે ને પછી ખ્યાલ આવે ને. ચા વાળા ભાઈને પૂછીએ, એમની જોડે બહુ બધી વાતો આવતી હશે. શું નામ છે તમારું ભાઈ? મુન્નાભાઈ. હે? મુન્નાભાઈ. અને મુન્નાભાઈ તમે તો ચાની કેટલી ચલાવો એટલે અહીંયા તો બહુ બધી વાતો કરતા હશે બધા આજુબાજુ કઈ ઘટના બને તો. હું 3 દીથી બાગામાં જ હતો, આજે જ આવ્યો છું. આજે જ આવ્યા અને શું ખબર પડી આવ્યા તો? આયા એ ક્યાંક બબાર છે પણ આપણે તો કઈ એવું આપણને જોવા મળ્યું ને આપણે ખોલી નાખ્યું સવારમાં આવ્યું. કારણ કે આજે સવારે 6 ની ગાડીમાં જ આવ્યો જુનાગઢથી. અચ્છા, તો આગળ તો બહુ બધી દુકાનોમાં આગ ને બધું લગાડી દીધું છે, તો તમને બીક લાગે કોઈને? એટલે આપણે કઈ જોયું જ નથી, પછી આપણને નજરે એવું કઈ. હા. કારણ કે સવારમાં 6 વાગે આવીને ગલ્લો ખોલી નાખ્યો. હા. આપણે ધંધો કરીને શું બીક લાગે? આપણે ધંધો કરી શું આપણને બીક લાગવાની છે? આપણે કોઈને કઈ બોલાચાલી કરી તો આપણને બીક લાગે ને. આપણે ત્યાં ધંધો કરવા આવી છીએ, આ જોયું ને થોડોક માહોલ ખરાબ હતો તો એ બંધ કરાવવાનું કીધું એટલે બંધ કરીને ઘરે ભાગી ગયા. અને આ છેલ્લે ક્યારે આવી રીતના બધું બંધ કરાયું હતું? બંધ કરાવવામાં તો શું છે કોઈ અહીંયા કહેવા નથી હોય, પોલીસ ખાતું કોઈ નથી કહેવાયું, પણ એમ લાગ્યું કે આ માહોલ થોડોક ખરાબ થાય, બધું દુકાનો બધું હળગાવતા હતા એટલે કે ખોટું રસ્તા બંધ થાય એના કરતાં પેલા આવું જોયેલું કે ને લોકડાઉનમાં ને એવું. હા, એટલે કે બધા હવે બંધ કરીને ભાગી જાય કે એટલે કિશન ભરવાડનો કેસ થયો તો ત્યારે બી બધું ઘણા લાંબા ટાઈમ સુધી એવું રહ્યું? ના એ કંઈક 1.5-2 દિવસ એવું બંધ રહ્યું હતું ધંધુકા, પછી ધીરે ધીરે બધું ખુલી જ ગયું હતું. હા, એટલે એવો કોઈ ડરનો માહોલ છે? ના ડરનો માહોલ એવો કાંઈ નથી. આ તો જો કારખાના પાછા ખુલી ગયા છે અને બધા કારીગરો કામ કરે જ છે બધે. બીજું કંઈ છે નહીં. એટલે આજે તો રવિવાર છે એટલે બધી દુકાનો બંધ હશે. હા, બપોર લગીને જ ખુલ્લું, બપોર પછી તો આ તમે એ બાને શું છે રવિવારના લીધે બંધ થઈ ગયું. ને કે દુકાનો ઓછામાં 25-30% ખુલ્લી હતી આજે, અને તોય તે આમ તો રવિવાર હોય એટલે 25-30% જ ખુલ્લું હોય, બાકી રજાયું જ હોય. અહીંયા મુખ્ય ધંધો બધા શું કરે આજુબાજુના વિસ્તારમાં? હવે આજુબાજુના વિસ્તારમાં શું છે હીરા ઉદ્યોગ ઓછો છે અહીંયા. હા, બાકી સાડીમાં ધોલેરા શું કંપની છે આ તે બધું એવું છૂટી મજૂરી ને એવું બધું કામ અહીંયા ચાલે રાખે છે. એટલે નુકસાન બહુ વેપારીઓને કઈ નથી? ના વેપારીને કઈ નહીં. આ તમે શું છે કે આપણે ભરવાડનું ખૂન થઈ ગયું એટલે શું છે આ મોમેડી ને બધું હળગાયું હોય ને, એટલે આ ભરવાડું હળગાયું ને દુકાનો ને બધું હળગાયું. ગેરેજ ને બધું? હા. એટલે આમાં કોઈ હિન્દુ મુસ્લિમ વાળો વિષય નથી, કારણ કે આવું પહેલા બન્યું નથી ક્યારે? ના, આ 4 વર્ષ પહેલા થયેલું હિન્દુ મુસ્લિમનું. આ હિન્દુ એટલે આ ભરવાડ. હા, એ દર વખતે ભરવાડનું આ 4-5મું હશે મર્ડર એવું છે. આની પહેલા ક્યારે થયું હતું? આજ ઓછામાં ઓછું 3-4 વર્ષ ખરા. એ કિશન ભરવાડ વાળી જ વાત કરો છો? હા, એના હા, પછી હા. થયું ક્યારે? ના, એના પછીનું આ. હા. એટલે જે પ્રમાણે ગામના લોકો કહે છે કે એવો કોઈ
ડરનો માહોલ નથી, બધા પોતપોતાનું કામ રાબેતા મુજબ કરી રહ્યા છે. આખી ઘટના એ 2 લોકોની હતી અને એ નામ ખાલી બદલાય કોઈ માણસનું, એનાથી સ્થિતિ કેટલી બદલાઈ જતી હોય છે એનું પણ આ ઉદાહરણ છે. જો એ બીજા કોઈ નામ સાથેના વ્યક્તિએ હુમલો કર્યો હોત તો શાયદ એની એટલી ચર્ચા ના થત, આટલી બધી જે ઉગ્રતા દેખાઈ એટલી ઉગ્રતા ન દેખાત. કિશન ભરવાડનો બનેલો એ કેસ અને એ કેસનો જે આખો એંગલ હતો એ કેસને લઈ અને પછી ગઈકાલે બધા એવું વિચાર્યું કે આ ફરી એકવાર એવું જ થયું કે ભરવાડના યુવકને આવી અને કોઈએ મારી નાખ્યા. આખી બબાલે માત્ર ગાડીને ઓવરટેક કરવાની હતી અને સામાન્ય ઘટના એ બહુ જ મોટું સ્વરૂપ લઈ લીધું અને બહુ જ સેન્સિટિવ અને સંવેદનશીલ આ વિસ્તાર થઈ ગયો કે આખી રાત પોલીસે અહીંયા કોમ્બિંગ કર્યું છે. અત્યારે પણ આખા ગામમાં પોલીસ ચોકીએ એટલે 4 રસ્તે પોલીસ છે અને ગામના લોકોમાં અત્યારે ભય નથી. બાકી જેને નુકસાન થવાનું હતું એ બહુ બધી દુકાનોને એને નુકસાન થયું છે. બાકી અત્યારે સ્થિતિ ઘણી સારી છે કાલ કરતાં.